કાપોદ્રામાં રચના રોડ પર ભૂવો પડ્યો છે। રસ્તા પર ભૂવો પડતાની સાથે જ બીઆરટીએસ બસ તેમાં ફસાઈ ગઈ હતી અને બસ પાછળના ટાયર એ ભૂવાની અંદર ખૂંપી ગયા। 35 ફૂટ ઊંડો અને 50 ફૂટ પહોળો આ ભૂવો પડ્યો છે, જેમાં આખી બસ ગરકાવ થઈ જાય તેટલો મોટો આ ભૂવો છે। મેયરને ફરિયાદ કરવામાં આવી તે છતાં હજુ સુધી કોઈ જ વિઝિટ ત્યાં નથી થઈ। તંત્રની નબળી કામગીરીથી લોકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે। સુરતની આ ઘટના છે। અત્યારે વરાછા વિસ્તારના જે કાપોદ્રા ચોકડીથી રચના ચોકડી તરફ જતો આ બીઆરટીસી રસ્તો છે, રોડ છે, ત્યાં મોટો બધો 30-40 ફૂટનો આ ભ્રષ્ટાચારનો ખાડો ભોળો પડેલો છે। તે બીઆરટીસી બસ પસાર થતી હતી તે આખી બસ ખાડામાં ઉતરી જાય એવી પોઝિશન છે। અડધો ભાગ ખાડામાં ઉતરી ગયો છે। આ મોટા પાયે ભ્રષ્ટાચારનો ખાડો પડેલો છે અને તમે વિચાર કરો કે આમાં જે મુસાફરો હોય છે એનો જીવ પણ જોખમમાં છે। તો આના માટે એસએમસી શું કરે છે? ઠેક ઠેકાણે આવા ભોળો પડવામાં આવે છે, પણ એસએમસી દ્વારા કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી નથી।